ક્વેશ્ચન નંબર 10 ડ્રિફ્ટ વેગ વીડી સમજાવો. બરાબર. જો આ 3-3 માર્કના 4-4 માર્કના પ્રશ્નો છે. બરાબર, શાંતિથી સમજો. હવે આપણે કોની વાત કરીએ છીએ? ડ્રિફ્ટ વેગ. બરાબર, આવો શબ્દ તમને આગળ મેં થોડાક સમય પહેલાં કીધો તો તમને કદાચ યાદ હશે. બરાબર, શું આપણે ડ્રિફ્ટ વેગમાં કીધું હતું કે જ્યારે ઇલેક્ટ્રોન વાહકમાંથી પસાર થાય, આપણે વાહકનું સ્ટ્રક્ચર આવી રીતે દોરીએ છીએ કે કોઈ પણ વાહક હોય એમાં શું હોય કે આ ધન આયનો હોય, બરાબર, એ મધ્યમાન સ્થાનની આસપાસ દોલન કરતા હોય, પોતાની જગ્યાની આજુબાજુ ઉપર નીચે વાઇબ્રેટ થતા હોય અને વચ્ચેના અવકાશમાં ઓલો ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય અને ગતિ કરતાં કરતાં એ અથડાય, અહીંયા અથડાય ત્યાંથી વળી આમ ફેંકાય, અહીંયા અથડાય આમ ફેંકાય, એવી રીતે અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય. બરાબર, તો જો જ્યારે એ ધન આયન સાથે અથડાય ને, બરાબર, ત્યારે એની ગતિની દિશા બદલાય પણ એની સ્પીડ કેવી રહી? અચળ રહી. બરાબર, અથડામણ દરમિયાન બે બાબત કીધું. એ તો સ્વાભાવિક છે કે જ્યારે અહીંયા અથડાશે એટલે એ આમ જતો હતો તેની જગ્યાએ આમ ફેંકાશે, વળે અહીંયા અથડાય તો આમ જશે. એટલે ગતિની દિશા, બરાબર, હંમેશા શું થાય? બદલાય. પણ આપણે કીધું હતું કે આ દરમિયાન એની ડ્રિફ્ટ વેગ એનો કેવો રહેતો હતો? ડ્રિફ્ટ સ્પીડ એની અચળ રહેતી હતી. બરાબર, આપણે એક દાખલામાં જોયું કે એ પહેલાં બે બમ્પ વચ્ચે ગતિ કરે એવી વાત હતી. એટલે એની સ્પીડ વધતી નથી પણ કોન્સ્ટન્ટ જેવી રહી છે. એટલે વેગ એનો કેવો રહી? અચળ રહી. બરાબર, એટલે પહેલો પોઈન્ટ આપણો આ થયો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર ઇલેક્ટ્રોન વાહકમાંથી પસાર થતો હોય ત્યારે માર્ગમાં રહેલા ધન આયન સાથે અથડાય, વેગની દિશા બદલાય પણ સ્પીડ કેવી રહી? કોન્સ્ટન્ટ રહી. હવે આ અસ્તવ્યસ્ત ગતિની ખાસિયત છે. ઇલેક્ટ્રોન આપણો અસ્તવ્યસ્ત ગતિ કરે છે તો અસ્તવ્યસ્ત ગતિની ખાસિયત શું? કે એનો એવરેજ સ્પીડ હંમેશા કેટલી રહી? 0. એના વેગની સરેરાશ કાઢો બધા ઇલેક્ટ્રોનની તો એ હંમેશા કેટલી આવે? 0. બરાબર, તો જો આપણે એવું પદ લખીએ કે માની લો આપણે જે વાહક ધાર્યો એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? કેપિટલ N, જ્યાં I = 1 to N. બરાબર, આપણે આઈમાં ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ. ટોટલ આખા નળાકારમાં વાહકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? કેપિટલ N. હવે આઈમાં ઇલેક્ટ્રોનની ઝડપ કેટલી કીધી? Vi. બરાબર, તો મેં કીધું કોઈ પણ ઇલેક્ટ્રોનની એવરેજ સ્પીડ કેટલી હોય? 0 હોય. બરાબર, એટલે Vi એવરેજ કેટલી? 0. અને એને સૂત્રમાં શું લખાય? 1/n સમેશન I = 1 to N Vi શું થયું? 0 થયું. બરાબર, દાખલા તરીકે આપણે એમ કહીએ કે n ઇલેક્ટ્રોન n સ્પીડ વ્યાખ્યાયિત કરીએ તો વેગની સ્પીડની એવરેજ શું થાય? કે n ઇલેક્ટ્રોનની સ્પીડ V1 V2 V3 Vn હોય તો V1 V2 V3 અપ ટુ Vn અપોન શું થઈ ગયું? n. આ એની એવરેજ સ્પીડ થઈ ને, એને આપણે શું કહીએ? Vi એવરેજ. અને એ સ્પીડ આપણે શું કીધી? 0 હોય. સરેરાશ સ્પીડ શું હોય? 0 હોય. તો જો આને આમે લખાય કે Vi એવરેજ ઇઝ 0. અને આ જે પદ છે એને આપણે શું લખાય? તો V1 + V2 અપ ટુ Vn, એટલે એમ લખી શકાય સમેશન Vi. બરાબર, જ્યાં I કેટલા? I = 1 to N, કેમ કે n ઇલેક્ટ્રોન આપણે કીધા છે ને, n ની વાત કરી છે. એટલે સમેશન I = 1 to N Vi અને છેદમાં n છે, જો એ આગળ લખ્યા છે 1/n. તો આ સરેરાશ સ્પીડને આવી રીતે દર્શાવાય ને એ કેટલી છે? 0. અને આને આપણે સમીકરણ 1 કહી દઈએ છીએ. બરાબર, આ સમીકરણમાં એવરેજ લીધી છે. Vi એવરેજ બરાબર શું થાય? 1/n સમેશન I = 1 to N Vi = 0. આ માહિતીના આધારે હવે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એક વસ્તુ આવી કીધી હતી કે જ્યારે ઇલેક્ટ્રોન બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં જતો હોય ત્યારે એ પ્રવેગિત ગતિ કરે અને એના પ્રવેગનું સૂત્ર આપણે લીધું હતું -EE/m. બરાબર, એટલે જ્યારે બેટરી જોડી હોય ત્યારે ઇલેક્ટ્રોન છે એ પ્રવેગિત ગતિ કરે, જેનો પ્રવેગ કેટલો? -EE/m જેટલો હોય. બરાબર, સ્મોલ e આપણને ખબર છે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે, કેપિટલ E વિદ્યુત ક્ષેત્ર છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ, અને m છે જે ઇલેક્ટ્રોન છે એનું દળ છે. તો આટલો પ્રવેગ ઉદ્ભવે. હવે આપણે એવું ધારી લઈએ કે માની લો કે આઈમો ઇલેક્ટ્રોન છે એ અંતિમ સંઘાત બાદ Ti સમયને અંતે એની ઝડપ કેપિટલ Vi છે. અથડામણ બાદ તરત જ એની ઝડપ સ્મોલ Vi છે. બરાબર, એટલે શું? જો તમે એમ વિચારો કે આ ધન આયન અહીંયા દોલન કરે છે, એની હારે આપણો ઇલેક્ટ્રોન અથડાયેલો છે અત્યારે જસ્ટ. બરાબર, અત્યારે એની સ્પીડ શું છે? સ્મોલ Vi. હવે એ બીજા ધન આયન સાથે ન અથડાય, ગતિ કરવાનો છે, બીજા ધન આયન સાથે ન અથડાય ત્યાં સુધી તો એ
અચળ સ્પીડે ગતિ કરવાનો છે, બરાબર. તો જો માની લો કે ટીઆઈ સમય પછી એ બીજી અથડામણ અનુભવે છે, અહીંયા અથડાણો પછી ટીઆઈ સમયને અંતે એ અહીંયા અથડાય છે, અને આ દરમિયાન એની સ્પીડ કેટલી કહી દો, વીઆઈ કહી દો, અંતિમ ઝડપ, બરાબર. અહીંયા કહી દો વીઆઈ કહી દો. અહીંયા અથડાઈને છૂટો પડ્યો ત્યારે સ્પીડ એની સ્મોલ વીઆઈ હતી, અને પાછો અથડાય ત્યાં સુધીમાં એની સ્પીડ કેટલી કહી દો, કેપિટલ વીઆઈ કહી દો. અને ક્યાં સુધી બે અથડામણ વચ્ચે સમય કેટલો લાગ્યો, ટીઆઈ, તો ટીઆઈ સમય સુધી એ ગતિ કરે છે. એટલે આ ધારણા ક્લિયર થઈ ગઈ. તો જો એનો અર્થ શું થઈ ગયો, પ્રારંભિક ઝડપ કેટલી છે, વીઆઈ, સ્મોલ વીઆઈ, અંતિમ કેટલી છે, કેપિટલ વીઆઈ, સમયગાળો કેટલો છે, ટીઆઈ, અને પ્રવેગ કેટલો છે, ઈ/એમ જેટલો. તો જો આપણે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ મૂકીએ, બરાબર, તો જો આપણે આ આકૃતિ માટે વિચારીએ તો આપણને ખબર છે વી બરાબર v0 + at, અચળ પ્રવેગીનું સમીકરણ વપરાય આ ઇલેક્ટ્રોનના ગતિપથ માટે. તો એમાં આપણે જોઈએ વી અંતિમ વેગ છે, તો આપણા કેસમાં કેટલો હતો, બીજી અથડામણ થાય ત્યારે એ વેગ કેપિટલ વીઆઈ હતો. વી સ્મોલ આઈ પ્રારંભિક વેગ કેટલો હતો, વી સ્મોલ આઈ હતો, પ્લસ પ્રવેગ કેટલો હતો, તો પ્રવેગ જો આપણે લખ્યું છે -ઈ/એમ જેટલો હતો, અને સમય ટી કેટલો કીધો, કેટલા સમય ગતિ કરે છે, ટીઆઈ સમય સુધી ગતિ કરે છે. એટલે આપણું આ સમીકરણ આવી ગયું, વીઆઈ બરાબર સ્મોલ વીઆઈ -ઈ/એમ ઇન્ટુ ટીઆઈ, બરાબર. એટલે અહીંયા અચળ પ્રવેગીની ગતિ ધારણી બે બમ્પ વચ્ચે આપણી જે ગતિ છે ઇલેક્ટ્રોનની એના માટે, બરાબર. હવે આપણે આમ વિચારીએ, જો હવે એક માહિતી આપણી પાસે એવી છે કે ઇલેક્ટ્રોનના સંઘાતો છે એ નિયમિત સમયગાળામાં થતા નથી. આ માટે રિલેક્સેશન ટાઈમ ટો વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આપણે એવું ધારી લીધું કે ભાઈ ટીઆઈ સમયને અંતે, બરાબર, આ સંઘાત થાય છે, બરાબર, અહીંયાથી અહીંયા જાય ત્યારે સમયગાળો ટીઆઈ લાગે છે, પણ આ ફિક્સ ન હોય, આ સમયગાળો સતત બદલાતો હોય કે પહેલો સંઘાત, બરાબર, પહેલી અથડામણ 1 સેકન્ડમાં થઈ ગઈ, થોડી 2 સેકન્ડ લાગે, 3 સેકન્ડ લાગે, કોઈ પણ સમય હોઈ શકે ટીઆઈ. ટીઆઈ નિશ્ચિત હોતો નથી. તો એના માટે આપણે એક એવરેજ ટાઈમ વ્યાખ્યાયિત કરવી, જેને આપણે કહીએ રિલેક્સેશન ટાઈમ. કે ભાઈ આ નિશ્ચિત નથી તો એને ફિક્સ કેમ કરવું, તો આપણે એવું વિચારીએ કે ભાઈ કોઈ એવો એક સમય શોધી લાવો કે ભાઈ 2 સેકન્ડ, 5 સેકન્ડ, 7 સેકન્ડ અલગ અલગ થાય છે, એ વાત સાચી, પણ આપણે એવરેજ સમય લઈ આવીએ કે ભાઈ દર 2 સેકન્ડે એક સંઘાત થઈ જ જાય છે, બરાબર. એવો કોઈક સમય વ્યાખ્યાયિત કરવી, એને શું કહીએ, રિલેક્સેશન ટાઈમ કહીએ. તો એ એવરેજ સમય છે. તો જો કોને રિલેક્સેશન ટાઈમ કહેવાય, વ્યાખ્યા છે તો ઇલેક્ટ્રોનની આયન સાથેની બે ક્રમિક અથડામણો વચ્ચેના સરેરાશ સમયગાળાને શું કહેવાય, રિલેક્સેશન ટાઈમ કહેવાય. તેને ટો વડે દર્શાવાય. શું કીધું, ઇલેક્ટ્રોનની આયનો સાથેની બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમયગાળાને રિલેક્સેશન સમય કહેવાય, જેને ટો વડે દર્શાવાય. એટલે જો કે આપણો ઇલેક્ટ્રોન છે ધન આયન હારે અથડાય છે, તો આવી બે ક્રમિક અથડામણ છે, લઈ લો તમે, બે ક્રમિક અથડામણ એટલે ખ્યાલ આવે ને કે પેલો અહીંયા ધન આયન દોલન કરે છે, બીજો અહીંયા દોલન કરે છે. તો પહેલા ઇલેક્ટ્રોન અહીંયા અથડાણો, ત્યાંથી અહીંયા અથડાણો, આ પહેલી અથડામણ, આ બીજી અથડામણ, તો શું કહેવાય, ક્રમિક અથડામણ. તો આ બે ક્રમિક અથડામણ છે એની વચ્ચેનો સરેરાશ સમયગાળો કે ભાઈ પહેલાં અહીંયાથી અહીંયા અથડાણો તો 5 સેકન્ડ લાગી, ત્યાંથી પાછો અહીંયા ધન આયન હારી અથડાણો તો 3 સેકન્ડ લાગી, તો અહીંયા 5 લાગી, અહીંયા 3 લાગી, તો એવરેજ ટાઈમ કેટલો થયો, 5 અને 3નો, તો 5 ને 3 8 ભાગ્યા 2 એટલે 4 સેકન્ડ. તો એ રિલેક્સેશન ટાઈમ ટો છે. ખ્યાલ આવે, આવી રીતે સરેરાશ સમય લીધો. તો હવે બધી રાશિ આપણે જો આ ટો સમય દરમિયાન ઇલેક્ટ્રોનની સરેરાશ ઝડપ શું કહી દઉં, વીડી, બરાબર. આ એવરેજ સ્પીડ જે ઇલેક્ટ્રોનની લીધી એ શું કીધી, વીડી, કેમ કે સ્પીડ એ નોખી છે દર વખતે, તો એની એવરેજ લઈ લીધી. તો જો આપણું જે સમીકરણ છે એને આપણે એવરેજમાં લખી દઈએ. જો આપણે આ લખ્યું હતું ને કે કેપિટલ વીઆઈ બરાબર સ્મોલ વીઆઈ -em/τ ઇન્ટુ ટીઆઈ, તો આપણે એવરેજ લઈ લઈએ. જો આ સ્પીડ એવરેજ લઈ લઈએ, આ પ્રારંભિક સ્પીડ એવરેજ લઈએ, આ સમય એવરેજ લઈ લઈએ, તો શું થાય, જો તો વીઆઈ એવરેજ અંતિમ સ્પીડ છે એને શું કીધું, એવરેજ સ્પીડને આપણે ડ્રિફ્ટ વેગ કીધો. વીઆઈ એવરેજ સ્મોલ વીઆઈ એવરેજ છે પ્રારંભિક ઝડપ, એ તો 0 છે, બરાબર. આપણે સમીકરણ 1 તમે જો સમીકરણ 1માં એવું લખ્યું કે સ્મોલ વીઆઈ એવરેજ 0 છે, એટલે આ 0 મૂકી દીધું. આ ઈ/τ, આ ટીઆઈ એવરેજ સરેરાશ સમયગાળાને શું કીધું,
તો વ્યાખ્યા પ્રમાણે એને રિલેક્સેશન ટાઈમ કીધો. એટલે આ સમયગાળો ટો થઈ ગયો. બરાબર. આ શરૂઆતની પ્રારંભિક સ્પીડ સરેરાશ 0 છે અને આ અંતિમ સ્પીડ એવરેજ જે છે એને આપણે શું કીધું? ડ્રિફ્ટ વેગ કીધું. તો તમારી પાસે ડ્રિફ્ટ વેગનું સૂત્ર શું આવે છે? વીડી બરાબર -EE/m ઇન્ટુ ટો આવે. બરાબર. અને આ સમીકરણ શું દર્શાવે? કે ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ ભલે કરે પણ એ નિશ્ચિત સરેરાશ વેગથી ગતિ કરે છે. બરાબર. બે અથડામણો વચ્ચે મેં કીધું એમ એની ગતિ પ્રવેગિત છે, પણ ઓવરઓલ જોઈએ તો એ નિશ્ચિત ફિક્સ સરેરાશ વેગથી ગતિ કરે છે અને એને આપણે શું કીધું? ડ્રિફ્ટ વેગ વીડી કહીએ. જો તમે વીડીનું સૂત્ર જો -EE/m ટો છે, આમાં બધું જ અચળ છે. જો ઈ અચળ છે, વિદ્યુત ક્ષેત્ર અચળ હોય, ઇલેક્ટ્રોનનું દળ અચળ હોય અને અથડામણનો સરેરાશ સમયગાળો એ ફિક્સ જ હોય કે દર આટલી સેકન્ડે અથડાય. તો વીડી કેવું આવશે? અચળ. એટલે ગતિ પ્રવેગિત છે છતાંય વેગ કેવો છે? એવરેજ અને ફિક્સ છે. ચાલો, તો આટલી બાબતો ક્લિયર થઈ ગઈ. આને આ દલીલને મેં લખાયું એ પ્રમાણે લખીને બરાબર સમજવાની ટ્રાય કરજો, આવડી જશે. ચાલો, હવે આપણો ક્વેશ્ચન નંબર 11. રિલેક્સેશન ટાઈમ એટલે શું? વ્યાખ્યા જણાવી દ્રવ્યની અવરોધકતાનું સૂત્ર મેળવો. બરાબર. શું છે? રિલેક્સેશન ટાઈમની વ્યાખ્યા આપવાની છે અને દ્રવ્યની અવરોધકતાનું સૂત્ર મેળવો છે. મુખ્ય આ છે, કેમ કે રિલેક્સેશન ટાઈમ તો આપણે જોઈ લીધું છે. બરાબર. મેથેમેટિકલ સાદરૂપ આપીને એક સૂત્ર અવરોધકતાનું તારવવું છે. જો કયા સૂત્ર આધારે કિંમત મૂકું છું એ દરેક વખતે ખાસ જોજો. બરાબર. થોડુંક સ્ટેપ યાદ રાખવા પડે એમ છે, પણ સાદરૂપમાં કિંમતો મૂકવાની છે વારંવાર, તો એ સરળ છે. જો તો પહેલાં યાદ કરી લે, રિલેક્સેશન ટાઈમ કોને કહીએ છીએ? તો ભાઈ ઇલેક્ટ્રોનની ધન આયન સાથેની બે ક્રમિક અથડામણ વચ્ચેના સરેરાશ સમયગાળાને શું કહેવાય? રિલેક્સેશન ટાઈમ ટો વડે આપણે દર્શાવીએ છીએ. શું કીધું? ઇલેક્ટ્રોનની ધન આયન સાથેની બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમયગાળો એને રિલેક્સેશન ટાઈમ ટો વડે દર્શાવાય. અને જો તમને આ ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગનું સૂત્ર ખબર છે તો આપણે હમણાં તારું એ જ સીધું લખી દઉં કે ડ્રિફ્ટ વેગ વીડીનું સૂત્ર શું થાય? EE/m ઇન્ટુ ટો. ચાલો, એટલે આ રિલેક્સેશન ટાઈમની આપણે વ્યાખ્યા કીધી. હવે આ વીડી બરાબર EE/m ટો છે એને આપણે સમીકરણ 1 આપી દઈએ છીએ, આપણને પછીથી જરૂર પડશે. હવે આપણે અવરોધકતાનું સૂત્ર તારવીએ. તો જો એ સૂત્ર તારવવા માટે હું કહું એ પ્રમાણે ધારણા કરો કે માની લો અહીંયા મેં એક નળાકાર વાહક લઈ લીધો છે. આ એનો આડછેદ છે. બરાબર. એનું આડછેદનું ક્ષેત્રફળ કેવું છે? A. નળાકાર આવી રીતે એક સરખો જાડાઈનો છે એટલે બંને આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? A. અને ઈ વિદ્યુત ક્ષેત્ર આપણે ધારી લીધું છે. તમે આમ કલ્પના કરો કે આ પ્લેટ ધન છે, બેટરી સાથે જોડી છે, નળાકારનો આ છેડો ધન લઈ લો, આ ઋણ લઈ લો, તો વિદ્યુત ક્ષેત્ર ઈની દિશા ક્યાં થઈ ગઈ? ધનથી ઋણ. અને માની લો ઇલેક્ટ્રોન આપણો છે એ ધન તરફ જવાનો, તો આ છેડા પર કોઈ ઇલેક્ટ્રોન છે ગતિ કરતો કરતો ક્યાં જશે? આ છેડા ઉપર, ઋણ છેડાથી. કેમ કે ઇલેક્ટ્રોન હંમેશા ક્યાં આકર્ષાય? ધન છેડા તરફ ગતિ કરે, એટલે એ અહીંયાથી અહીંયા જાય છે. અને અત્યારે આડછેદ છે એ વિદ્યુત ક્ષેત્રને મેં લંબ લીધેલો છે. જો વિદ્યુત ક્ષેત્ર સીધું લીધું છે, આડછેદ લંબ રૂપે લીધેલું. એટલે નળાકાર વાહકમાં વિદ્યુત ક્ષેત્ર ઈને લંબ રૂપે આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો ખંડ ધ્યાનમાં લીધું. હવે ચાલો આપણે આ નળાકાર માટે અલગ અલગ વસ્તુ વિચારીએ કે આપણો ઇલેક્ટ્રોન આ છેડાથી આ છેડા તરફ જાય છે, અહીંયાથી અહીંયા જાય, તો ચાલો એ અંતર કેટલું કાપશે અથવા આ નળાકારની લંબાઈ કેટલી થશે? બરાબર. તો જો કાપેલું અંતર કેટલું લખશું? વીડી ડેલ્ટા ટી. જો અહીંયા કાઉન્સમાં દરેકના સૂત્ર લખતો જાઉં છું, કયા સૂત્ર ઉપરથી લીધું. તો અંતરનું સૂત્ર શું થાય? ઝડપ ઇન્ટુ સમય. બરાબર. તો જો કાપેલું અંતર જોઈએ છે તો ઝડપ કેટલી છે ઇલેક્ટ્રોનની? તો એ આપણે સ્પીડ જાય છે વીડી, ડ્રિફ્ટ વેગ જેટલી સ્પીડથી જાય છે એટલે ઝડપ વીડી અને સમય કેટલો થયો? ડેલ્ટા ટી. એટલે અંતર કેટલું થયું? વીડી ડેલ્ટા ટી. તમે ઇલેક્ટ્રોનને કાપેલું અંતર કયો અથવા નળાકારની લંબાઈ કયો, બે વાત સરખી છે. બરાબર. ઇલેક્ટ્રોન આ છેડાથી આ છેડા થાય અથવા એની લંબાઈ એટલી જ થાય. બરાબર. ચાલો, હવે આ આખો વિસ્તાર છે નળાકાર, આખા નળાકારનું કદ કેટલું થાય? તો જો પાછું સૂત્ર લખી દઉં. કદ એટલે આપણને સૂત્ર ખબર છે, ક્ષેત્રફળ ઇન્ટુ લંબાઈ. બરાબર. તો ક્ષેત્રફળ ઇન્ટુ લંબાઈને કદ કહેવાય. તો ચાલો આ નળાકારનું ક્ષેત્રફળ કેટલું છે? A.
જો અહીંયા એ લખેલું છે. અને લંબાઈ તો આપણને આ ઉપરથી લઈ લેવાની છે. આ કાપેલું અંતર અથવા લંબાઈ કહી દો તો એ કેટલી છે? વીડી ડેલ્ટા ટી. એટલે આ શું થઈ ગયું? વીડી ડેલ્ટા ટી. બરાબર. એટલે અંતર વીડી ડેલ્ટા ટી થાય તો કદ કેટલું થાય? ક્ષેત્રફળ ઇન્ટુ લંબાઈ અનુસાર એ વીડી ડેલ્ટા ટી. ચાલો હવે આપણે એમ વિચારીએ કે માની લો આ વાહક છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કેટલી છે? એન. બરાબર. તો આપેલા વિસ્તારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? આખા નળાકારમાં કેટલા ઇલેક્ટ્રોન હશે ટોટલ? એ ગણવું હોય તો એના માટે શું ધારી લીધું? સંખ્યા ઘનતા ધારો કે કેટલી છે? એન. હવે પહેલાં તો તમને સંખ્યા ઘનતા ખબર હોવી જોઈએ. જો તો સંખ્યા ઘનતા તમારા ગતિવાદમાં આવી ગયું. બરાબર. એમાં શું કીધું હતું? સંખ્યા ઘનતા એટલે એનું સૂત્ર છે ઇલેક્ટ્રોનની સંખ્યા છેદમાં કદ. બરાબર. આના ઉપરથી વ્યાખ્યા તમે લખી શકો કે એકમ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એને શું કહેવાય? સંખ્યા ઘનતા. સીધી સાદી ભાષામાં કે આ નળાકાર છે એનું એકમ કદ લઈ લો. જો છેદ એકમ બોલું, એકમ કદ એટલે 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટરનો આમાંથી ટુકડો કાપી લો આ નળાકારમાં. તો એ ટુકડામાં અમુક ઇલેક્ટ્રોન હશે કે નહીં? તો જે આ ટુકડાનું કદ થયું એકમ, એટલે એમાં જે ઇલેક્ટ્રોન હોય ધારો કે 1000 છે તો એ જ એની શું થઈ ગઈ? સંખ્યા ઘનતા થઈ. તો આના ઉપરથી હું આવું લખી શકું. સંખ્યા ઘનતા આવું મને સમજાઈ ગઈ તો હું સૂત્ર લખું. સંખ્યા બરાબર સૂત્ર શું થાય? તો આપણે લખી શકીએ સંખ્યા ઘનતા ઇન્ટુ કદ થાય. બરાબર. આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈએ છે તો સૂત્ર શું થાય? સંખ્યા ઘનતા ઇન્ટુ કદ. તો જો સંખ્યા ઘનતા આપણે એન ધારી છે. બરાબર. અને કદ કેટલું છે? તો કદ ઉપરથી લઈ લો એ વીડી ડેલ્ટા ટી. જો છે એટલે એક એક પદ તમે આમ જોવો ને તો ગુણાતું જાય છે અને આગળ આગળ વાત હાલતી જાય છે. તો સંખ્યા કદમાંથી સંખ્યા મળી ગઈ તો એન એ વીડી ડેલ્ટા ટી. હવે જોઈએ આપણે વિદ્યુતભાર કે ચાલો આ નળાકારમાં વિદ્યુતભાર કેટલો પસાર થાય છે? તો જો ઈ થઈ ગયો એને વીડી ડેલ્ટા ટી. જો એને વીડી ડેલ્ટા ટી છે ને ઈ વડે ગુણ નાખ્યો. બરાબર. એટલે જો આ કઈ રીતે આવ્યું તો આપણને ખબર છે ક્યુ બરાબર એન ઈ. બરાબર. માની લો એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઈ છે તો એનનો કેટલો છે? એન. બરાબર. તો આપણી પાસે જો ઇલેક્ટ્રોનની સંખ્યા છે અને ઈ વડે ગુણો તો એ વિદ્યુતભાર મળી જાય કે નહીં? કેમ કે એકનો ઈ તો એનનો એન. તો જો અહીંયા આપણા કેસમાં ઇલેક્ટ્રોન કેટલા છે? તો આપણા ઇલેક્ટ્રોન છે એન એ વીડી ડેલ્ટા ટી. જો અહીં લખી નાખ્યા એન એ વીડી ડેલ્ટા ટી ઇન્ટુ શું કર્યું? ઈ. એટલે શું મળી ગયું? ક્યુ. એટલે જો તમે આવી રીતે વિચારીએ કે ભાઈ કાપેલું અંતર છે તો ઝડપ ઇન્ટુ સમય એટલે વીડી ડેલ્ટા ટી. બરાબર. અંતર મળ્યું અથવા લંબાઈ મળી. એ લંબાઈને ક્ષેત્રફળ વડે ગુણો એટલે બીજા સ્ટેપમાં આ પદને એ વડે ગુણો. જે ગુણવાના છે એની પર રાઉન્ડ મારું. એ વડે ગુણો તો એ કદમાં કન્વર્ટ થાય. બરાબર. પછી સંખ્યા ઘનતાની વાત હોય તો સ્મોલ એન વડે ગુણો તો સંખ્યા મળે અને એને ઈ વડે ગુણો બરાબર તો વિદ્યુતભાર મળે. ચાલો અહીંયા સુધીની બાબતો ક્લિયર થઈ. હવે હું આગળ આ સાદરૂપ લઉં છું. બરાબર. હવે જો આપણે શું કર્યું કે આ ડેલ્ટા ક્યુ હતું ને એના બરાબર ડેલ્ટા ક્યુની જગ્યાએ શું લખાય? આઈ ડેલ્ટા ટી લખ્યું. બાકીનું જો આ પદ સરખું જ રાખ્યું છે એટલે આપણું પદ શું બન્યું? બરાબર. ડેલ્ટા ક્યુની જગ્યાએ આઈ ડેલ્ટા ટી લખીએ તો જો આપણને આ ઉપરનું પદ મળી ગયું. આઈ ડેલ્ટા ટી બરાબર એને વીડી ડેલ્ટા ટી ઇન્ટુ ઈ. બરાબર. જો આપણી પાસે આવું સૂત્ર છે કે પ્રવાહ આઈ બરાબર શું લખાય? ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી લખાય ને કે ભાઈ ડેલ્ટા ટી સમયમાં વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ ધાર્યો છે તો આઈ બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. તો ડેલ્ટા ક્યુ બરાબર શું થાય? આઈ ડેલ્ટા ટી થાય. આ પદ મળે તો એ મૂકી દીધું તો આપણને આ મળી જાય. બરાબર. એમાં ડેલ્ટા ટી કેન્સલ કરી નાખ્યા તો હવે આઈ બરાબર શું વધ્યું? એન એ વીડી ઈ. તો એ લખી નાખ્યું. ચાલો પછી શું કિંમત મૂકી? સમીકરણ 1ની કિંમત મૂકી. સમીકરણ 1માં જો વીડીની કિંમત આપી છે અહીંયા હું લખી દઉં છું. વીડી ડ્રીફ્ટ વેગનું સૂત્ર શું છે? ઈ બાય એમ ઇન્ટુ ટો. ચાલો એટલે આમાં ઈ બાય એમ ઇન્ટુ ટો મૂકો એટલે આવું સમીકરણ તમને મળશે. લખતા જજો સાથે સાથે કિંમત મૂકીને. તો આઈ બરાબર એન એ ઈ બાય એમ ઇન્ટુ ટો ઇન્ટુ ઈ. બરાબર. હવે આ એ છે એ છેદમાં લઈ આવ્યા તો જો આઈ બાય એ થઈ ગયું તો અહીંયા શું બચે? એન આ ઈ ઇન્ટુ ઈ એટલે ઈ સ્ક્વેર આ ટો આ કેપિટલ ઈ અને આ છેદમાં એમ. જો બધા પદ આવી જવા જોઈએ, કોઈ બાકી ન રહેવું જોઈએ. આ એ અહીંયા છેદમાં લઈ લીધો છે એટલે અહીંયાથી કાઢી નાખું તો અહીંયા એ આવી ગયો.
આ સ્મોલ ઈ ગુણાય તો ઈ સ્ક્વેર ટો બાય એમ. હવે આઈ બાય એ શું થાય? જે પ્રવાહ ઘનતા થાય. તો આઈ બાય એની જગ્યાએ જે મૂકી દો. જે બરાબર શું આવ્યું? એની સ્ક્વેર ટો બાય એમ ઇન્ટુ ઈ. હવે જેનું સૂત્ર સિગ્મા ઈ છે, બરાબર. ઓમના નિયમનું સદિશ સ્વરૂપ જોયું, એમાં જે બરાબર સિગ્મા ઈ હતું. તો સિગ્મા ઈ બરાબર શું લખાય? એની સ્ક્વેર ટો બાય એમ ઇન્ટુ ઈ. હવે જો આ ઈ પાછા કેન્સલ થશે તો સિગ્મા બરાબર શું થાય? એની સ્ક્વેર ટો બાય એમ. હવે સિગ્મા આપણને ખબર છે 1/ρ. અવરોધકતા છે, વાહકતાનો વ્યસ્ત છે, એટલે સિગ્માની જગ્યાએ 1/ρ લખાય. તો એની સ્ક્વેર ટો બાય એમ. અને તો પછી અહીંયા રોને કરતા બનાવો છો, બે બાજુ વ્યસ્ત કરી દો, બરાબર. તો રો બરાબર શું થાય? m/એની સ્ક્વેર ટો. એટલે ફાઇનલ આ સૂત્ર એક યાદ રાખજો, બરાબર, જે અવરોધકતાનું સૂત્ર દર્શાવે. તો અવરોધકતાનું સૂત્ર શું છે? m/એની સ્ક્વેર ટો, વાહકના દ્રવ્ય માટે. હવે એમાંથી આપણે ટૂંકા પ્રશ્ન વિચારીએ, બરાબર. ચાલો ફરીથી મેં અહીંયા આ સ્લાઇડમાં સૂત્ર લખી દીધું. તો આમાંથી 2-3 અગત્યની બાબતો છે એ તમે સમજો, બરાબર. ફરીથી એકવાર સૂત્ર મૌખિક યાદ કરી લો. શું છે? અવરોધકતા રો બરાબર m/એની સ્ક્વેર ટો, બરાબર. અહીંયા એમ શું છે? ઇલેક્ટ્રોનનું દળ છે, એન સંખ્યા ઘનતા છે, અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે, બરાબર. ટો રિલેક્સેશન ટાઈમ છે. હવે જો આપણે જોઈએ કે અવરોધકતા એ સંખ્યા ઘનતા અને રિલેક્સેશન ટાઈમ સાથે કેવો સંબંધ દર્શાવે? વ્યસ્ત. જો અહીંયા રોહનો સંખ્યા ઘનતા સાથે સંબંધ લેવો હોય તો રો ચલે છે 1/ થાય, અને રો ચલે છે શું થયું? 1/τ થાય. લખીએ કો આ સૂત્ર ઉપરથી, બરાબર. એટલે ધાતુ માટે વિચારીએ, બરાબર. તો જો ધાતુ માટે વિચારીએ તો શું થાય? અહીંયા બે વસ્તુની ચર્ચા કરી છે કે ધાતુ માટે આપણે એમ બોલીએ કે તાપમાન વધે તો અવરોધ અથવા અવરોધકતા વધે. યાદ રાખજો આ માહિતી. અને સેમી કંડક્ટર, આ બેની વાત કરું છું. સેમી કંડક્ટર એટલે જકાસ. તમને સેમી કંડક્ટર ખ્યાલ છે? આના પછી આના ઉપર આખું ચેપ્ટર છે. નો ખ્યાલ હોય તો કહી દો. અર્ધ ધાતુ, બરાબર. ધાતુ અને બીજું એક આવે અર્ધ ધાતુ. તો અર્ધ ધાતુ શું કહેવાય? અર્ધ ધાતુને અંગ્રેજીમાં કહેવાય સેમી કંડક્ટર્સ. એના ઉદાહરણ છે જકાશ. જ એટલે જર્મેનિયમ, કાર્બન, સિલિકોન. સિલિકોન, જર્મેનિયમ તમે આવું આગળ સાંભળેલું હોય તો એ અર્ધ ધાતુ છે. હવે એમાં તાપમાનનો અને અવરોધકતાનો સંબંધ કેવો છે? એમાં વ્યસ્ત પ્રમાણનો છે. આ બે માહિતી યાદ રાખજો. ધાતુમાં ટી ચલે છે આર હોય, ટેમ્પરેચર વધે એમ અવરોધ વધે, બરાબર ને. સેમી કંડક્ટરમાં ટી ચલે છે 1/r હોય, બરાબર. જો આ બે વાત સૂત્રથી સમજી શકાય અને આપણા લોજિકથી સમજી શકાય કે ધાતુમાં જેમ ટેમ્પરેચર વધે અવરોધ વધે. કેમ? તો આપણને ખબર છે કે ધાતુમાં આપણે જોયું છે કે ઓલા ધન આયનો મધ્યમાન સ્થાનની આસપાસ દોલન કરતા હોય ને એની હારે ઇલેક્ટ્રોન અથડાતા હોય. તો જેમ તમે તાપમાન વધારશો એમ દોલનો મોટા, ઝડપી અને અસ્તવ્યસ્ત બનશે, વધારે કંપ વિસ્તાર વધે. જો તાપમાન વધે એમ દોલનો ઝડપી, વધારે મોટા કંપ વિસ્તારવાળા બને, બરાબર. તો એનાથી શું થાય કે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો એટલે ટો શું થાય? ઘટે, બરાબર. કેમ ટો ઘટે? કે ભાઈ ધીમે ધીમે દોલનો થાય છે તો ઇલેક્ટ્રોન ધીમે ધીમે અથડાશે. ફાસ્ટ દોલન થાય તો ફટાફટ અથડાશે. તો બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો શું થવાનો? ઘટવાનો છે. ટો ઘટવાનો છે. ટો ઘટે તો અવરોધકતા શું થાય? વધે. જો એ વ્યસ્ત સંબંધ છે. ટો ઘટે તો રો વધે. ખ્યાલ આવ્યો? એટલે ધાતુ માટે ટો ચેન્જ થાય, બરાબર. ધાતુને જેમ ગરમ કરો એમ એનો ટો ઘટે, બરાબર. એટલે અવરોધકતા અથવા અવરોધ વધે. જો આ બાબત સાબિત થઈ ગઈ. સેમી કંડક્ટરમાં છે ને એન ઉપર વાત જાય કે અવાહકો અને અર્ધધાતુમાં તાપમાન વધતા એન શું થાય? વધી જાય. જો આ એની ખાસિયત છે કે જેમ ટેમ્પરેચર વધશે એમ સંખ્યા ઘનતા વધશે તો અવરોધકતા શું થશે? ઘટશે. અથવા અવરોધય શું થશે? ઘટશે, બરાબર. એટલે ધાતુ ગરમ થાય એમ અવાહક બનતી જાય અને અર્ધ ધાતુ ગરમ થાય એમ સુવાહક બનતી જાય. તો અહીંયા આ સૂત્ર ઉપરથી ટેમ્પરેચર હારી એની ઇફેક્ટ શું થાય એની આપણે ચર્ચા કરી છે. ચાલો આ બાબત ક્લિયર થઈ ગઈ. એટલે શાંતિથી આ બે મોટી થિયરી છે
એને લખીને વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો. ન આવડે તો આપણે મળવાનું થાય અથવા ઝૂમમાં જે રીતે આપણું ગોઠવાય, બરાબર, એ પ્રમાણે તમે મને પૂછી લેજો તો ત્યારે એ બાબત હજી સ્પષ્ટ કરી દઈશ. ક્વેશ્ચન નંબર 12, વિદ્યુતભાર વાહકની મોબિલિટી મ્યુ સમજાવો. જો અહીંયા એક નવી રાશિ આવે છે, મોબિલિટી. બરાબર, આ મોબિલિટી શું છે? તમે મોબાઈલનું ગુજરાતી ખ્યાલ આવે તમને? મોબાઈલનો અર્થ શું? MOBILE. મોબાઈલ ઉપરથી શબ્દ આવ્યો મોબિલિટી. બરાબર, મોબાઈલ એટલે શું? તમે વાત કરો એ ફોન એવું નહીં, એ તો સેલ ફોન કહેવાય, બરાબર. પણ મોબાઈલનો શુદ્ધ ગુજરાતી થાય ગતિશીલ, હરતું ફરતું, બરાબર. અને મોબાઈલમાંથી બન્યું મોબિલિટી એટલે ગતિશીલતા. તો આવી એક રાશિ અહીંયા છે. આપણે એમ થાય કે અહીંયા આપણે ગતિશીલતા અથવા ગતિની વાત ક્યાં આવી? તો જો મુખ્ય બાબત એ છે કે કોઈ પણ પદાર્થની વાહકતા કોને આભારી હોય? કોઈ પદાર્થ વધુ વાહક છે, સુવાહક છે, અવાહક છે અથવા ઓછો વાહક છે, આ નક્કી કોણ કરે? તો એ એમાં રહેલા ગતિશીલ વિદ્યુતભાર વાહકોને કારણે ઉદ્ભવે અથવા એને આભારી છે, બરાબર. ગતિશીલ વિદ્યુતભાર વાહકો એટલે તો ભાઈ કોઈ પણ પદાર્થ છે, ધાતુ હોય, અર્ધધાતુ હોય, અવાહક પદાર્થ હોય, તો એમાં બધે ક્યાંક ને ક્યાંક કોઈ તો વિદ્યુતનું વહન કરવા માટે જવાબદાર હોય. તો જે વિદ્યુતનું વહન કરવા માટે જવાબદાર કણો હોય એને આપણે હવેથી કહીશું વિદ્યુતભાર વાહકો. જેમ કે ધાતુમાં વિદ્યુતભાર વાહક તરીકે કોણ હોય? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન વિદ્યુતનું વહન કરે. તો એની ગતિશીલતા ઇમ્પોર્ટન્ટ છે. એ નક્કી કરે વાહકતા, એ પદાર્થ વાહક હશે, સુવાહક હશે, વધુ હશે કે ઓછો હશે, બરાબર. દાખલા તરીકે એમ કહીએ કે આપણે ધાતુની વાત કરીએ તો ધાતુમાં હંમેશા આપણે એમ બોલવીએ કે ભાઈ ઇલેક્ટ્રોનને કારણે પ્રવાહનું વહન થાય, બરાબર. ઇલેક્ટ્રોન ગતિ કરે, ઋણ વિદ્યુતભારો ગતિ કરે તો પ્રવાહનું નિર્માણ થાય. પણ આપણે એવું વિચારીએ કે ભાઈ કેમ આની અંદર તો પ્રોટોન છે, બરાબર, એ વિદ્યુતભારિત છે, તો એ ગતિ કરીને પ્રવાહનું નિર્માણ કેમ નથી કરતો? અને કરે તો એને કારણે પ્રવાહ કેવો રચાય? સારો રચાય, ખરાબ રચાય, વધુ રચાય, ઓછો રચાય? તો સ્પષ્ટ છે. જો આ ધાતુના કિસ્સામાં તો ક્લિયર છે કે ભાઈ પ્રોટોન છે, ધન વિદ્યુતભાર કેન્દ્રમાં જકડાયેલો છે એટલે નીકળવાનો નથી. ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં છે એટલે સરળતાથી હરીફરી શકે છે. એક વાત આ, એટલે હંમેશા વિદ્યુત વહન આપણે ઇલેક્ટ્રોનને કારણે કરીએ છીએ. બીજી વાત, જો માનો કે પ્રોટોનને કારણે વિદ્યુત વહન થતું હોત તો આના કરતાં વધુ થતું હોત તો ઓછું થતું હોત? તો સીધી વાત છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બેયમાં ગતિશીલ કોણ? તો ઇલેક્ટ્રોન છે એ ગતિશીલ વધુ કહેવાય. કેમ? તો કે સરળતાથી હરીફરી શકે, એનું દળ ઓછું છે, હલકો છે. પ્રોટોન ભારે છે, તો એનું હલકાપણું, ભારેપણું અથવા એની ગતિશીલતા, એની વાહકતા નક્કી કરે કે ઇલેક્ટ્રોન સરળતાથી પ્રવાહનું નિર્માણ કરશે અને એમાં વાહકતા વધુ હશે. હાલો, એટલી બાબત ક્લિયર થઈ ગઈ. તો આના ઉપરથી કંઈક મોબિલિટી એવી વાત આવે. હવે પહેલાં જોઈ લઈએ, જો જુદા જુદા વાહકોમાં વિદ્યુતનું વહન કરતા કણો અથવા વિદ્યુતભાર વાહકો કેવા હોય? જુદા જુદા હોય. પહેલાં યાદ રાખીએ કે ધાતુમાં વિદ્યુતભાર વાહકો તરીકે કોણ હોય? ઇલેક્ટ્રોન, ખ્યાલ છે. આયનીકરણ પામેલા વાયુમાં વિદ્યુતભાર વાહકો તરીકે કોણ હોય? તો ઇલેક્ટ્રોન અને ધન ભારિત આયનો હોય, બરાબર. આયનીકરણ પામેલા એટલે ધારો કે હાઇડ્રોજન છે એ H+ બને, હાઇડ્રોજનમાંથી હાઇડ્રોજન પ્લસ બને, તો ભાઈ એક ઇલેક્ટ્રોન ગુમાવે અને પોતે ધન ભારિત થઈ ગયો. એટલે એ શું થઈ ગયું? ઇલેક્ટ્રોન અને ધન ભારિત આયનો થઈ ગયું. વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં કોણ હોય? તો કે ધન અને ઋણ બંને પ્રકારના આયનો હોય. દાખલા તરીકે NaCl હોય તો વિદ્યુતનું વહન કોણ કરે? તો તમે બોલો છો Na+ અને Cl- આયનો. કોપર સલ્ફેટ હોય CuSO4 તો તમે બોલો છો Cu+2 SO4-2. તો જેમાં ધન અને ઋણ બંને આયનો વિદ્યુતનું વહન કરે. અને સેમિકન્ડક્ટરમાં ઇલેક્ટ્રોન અને હોલ્સ વિદ્યુતનું વહન કરે, બરાબર. આ હોલ શું છે એ આના પછીનું આખું ચેપ્ટરમાં એ જ માથાકૂટ કરવાની છે એટલે અત્યારે કહેતો નથી. પણ યાદ રાખો કે અલગ અલગ મટીરિયલમાં અલગ અલગ કણો વિદ્યુતનું વહન કરતા હોય. અને મોબિલિટીનું સૂત્ર, હવે વાત આવે વ્યાખ્યા એકમ પાસું. તો જો પહેલાં તો સૂત્ર યાદ રાખીએ. મોબિલિટી મ્યુનું સૂત્ર શું છે? VD/E. જો VD એટલે ડ્રિફ્ટ વેગ અને E એટલે યાદ રાખવાનું વિદ્યુત ક્ષેત્ર, બરાબર. તો જો છેદમાં વિદ્યુત ક્ષેત્ર કેવું લઈ લઈએ? એકમ. એટલે જો અહીંયા લખ્યું એકમ વિદ્યુત ક્ષેત્ર છે દીઠ શું? VD એટલે ડ્રિફ્ટ વેગ. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને વાહકની શું કહેવાય? મોબિલિટી મ્યુ કહેવાય. ચાલો, વ્યાખ્યા સરળ છે, છેદમાંથી સૂત્રમાંથી બનાવવાની.
શું છે? એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને શું કહેવાય? મોબિલિટી. એનો એકમ લઈએ તો મીટર સ્ક્વેર, વોલ્ટ ઇનવર્સ, સેકન્ડ ઇનવર્સ. બરાબર, જો એકમ લાવવો હોય તો આપણી પાસે હવે સૂત્ર છે જ મોબિલિટીનું, તો લાવી શકીએ. ચાલો, વીડી છે ડ્રિફ્ટ વેગ, તો વેગનો એકમ શું થાય? મીટર પર સેકન્ડ થાય. અને છેદમાં ઈ વિદ્યુત ક્ષેત્ર છે તો એનો એકમ આપણને ખબર છે વોલ્ટ પર મીટર થાય. બરાબર, બીજો એકમ છે એનો, પણ આપણે વોલ્ટ પર મીટર લઈએ તો અહીંયા જો આ શું થાય? મીટર સ્ક્વેર પર સેકન્ડ વોલ્ટ થઈ ગયું. તો જો આવી ગયું મીટર સ્ક્વેર, પછી સેકન્ડ વોલ્ટ છેદમાં છે એટલે સેકન્ડ ઇનવર્સ વોલ્ટ ઇનવર્સ લઈ લીધા. ચાલો, પાછું એ થશે મીટર એમની -1, ટીની 2, એની 1. બરાબર, આ પાછું એ તમે જાતે લાવી શકો. મીટર સ્ક્વેરનું ખબર છે તમને, L2 છે. મીટર સ્ક્વેર માટે L2 લખશો. સેકન્ડ ઇનવર્સ માટે ટીની -1 લેશું. હવે વોલ્ટનું તમને આવડવું જોઈએ, તો વોલ્ટનું જો યાદ ન હોય તો કહી દો. 1, 2, 3 1, પહેલાં 2 પ્લસ, બીજા 2 માઇનસ. એટલે જો આવું સૂત્ર છે, M1 L2 T-3 A-1. બરાબર, આ વોલ્ટેજનું પાસું છે. તે ત્રણેય અહીંયા મૂકો, આ ત્રણેયના પાસું મૂકો, સાદરૂપ આવો એટલે આવું તમને મળવું જોઈએ. ચાલો, હવે આપણને ડ્રિફ્ટ વેગ વીડીનું એક સૂત્ર ખબર છે, E/m × τ. આ ડ્રિફ્ટ વેગનું સૂત્ર આપણે લઈએ છીએ. ચાલો, આ વીડીની કિંમત અહીંયા મૂકો મ્યુના સૂત્રમાં, તો જો નવું સૂત્ર મળશે એક, તો મ્યુ બરાબર શું લખીએ? વીડી બરાબર શું લખીએ આપણે? E/m × τ. બરાબર ને, છેદમાં શું લખીએ? E લખીએ, તો E કેન્સલ થઈ ગયું એટલે શું મળ્યું? E/m. તો ડ્રિફ્ટ વેગનું એક સૂત્ર E/m, આવું સૂત્ર તમે મેળવી શકો.